કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ સર્વેના હૃદયમાં બિરાજતા રાશેશ્વર રશેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલની અંદર વંદન કરી આવો આપણે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ગાથાની અંદર પ્રવેશ કરીએ. ગત ભાગની અંદર સનત કુમારો અને નારદજી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે અને એના અંદર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભક્તિ મહારાણીનું દુઃખ છે એ કેવી રીતે દૂર થાય. ભક્તિ મહારાણીનું દુઃખ છે એમના પુત્રો જે ઘરડા થયેલા છે, જ્ઞાન અને વૈરાગ્ય, આ બંનેને સચેત કેવી રીતે કરવા, બંનેની નિદ્રા કેવી રીતે દૂર કરવી, એ ખોજની અંદર, એ શોધમાં નારદજી તીર્થો ફર્યા છે અને અંતે એવો બદરિકાશ્રમની અંદર આવ્યા છે, બદરી વનની અંદર આવ્યા છે. ત્યાં તેમને કરોડો સૂર્ય જેવા સનત કુમારો છે તેમનો ભેટો થયો છે અને એ સંગમ અને એ સંવાદ આપણે જોઈ રહ્યા હતા. ત્યારે નારદજી કહી રહ્યા છે, અહો ભાગ્ય યોગેન દર્શનમ ભવતામિહ. આપ સર્વેનું દર્શન તો મારા ભાગ્યને કારણે થયું છે. ખરેખર એ મારું મોટું ભાગ્ય છે કે જેથી કરીને આપનું દર્શન થયેલું છે. હવે કે છે, અનુગ્રહસ્તુ કર્તવ્યો મયી દીને દયા પરેહી. આપ તો દયા નિધાન છો. આપ સર્વે જે છો એ દયાના સાગર છો અને હું તો દીન છું, આપને શરણ થયેલો છું. તો આપ મારા ઉપર કૃપા કરો અને મારી જે સમસ્યા છે એનો કોઈ યોગ્ય રીતે ઉત્તર નથી આપી શકતું, તો આપ એનો ઉત્તર આપો. અશરીરી જે વાણી છે એ અશરીરી વાણીએ અશરીરી જે યુક્તમ એમણે જે બોલેલું છે એમણે તત કિમ સાધન મુચ્યતામ. અશરીરી ગિરોક્તમ, અશરીરી ગીરા દ્વારા એટલે કે વાણી દ્વારા, આકાશવાણી દ્વારા જે સાધન મને કરવા માટેનું કહેવામાં આવ્યું છે કે તમે સત્કર્મ કરો, તો એ સત્કર્મ મારે કરવું શું, કેવી રીતે કરવું અને કેવી રીતે એમાં કયા સ્થાન ઉપર કેવી રીતે હું આગળ વધી શકું. અનુષ્ઠેયમ કથમ, મારે એનું અનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ. તાવત પ્રબ્રુવંતુ સવિસ્તરમ, એ મને તમે વિસ્તાર સહિત સમજાવો, કહો. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સુખ મુત્પદ્યતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સુખ કેવી રીતે ઉત્પન્ન થાય. બસ નારદજીની ચિંતા આટલી જ છે. કારણ કે નારદજી તો આ પ્રેમ લક્ષણા ભક્તિના શિરોમણી છે અને ભક્તિનો પ્રચાર અને પ્રસાર એ જ એના જીવનનો ધ્યેય છે. તો એ કહી રહ્યા છે કે એ ભક્તિ મહારાણીનું જે દુઃખ છે અને આ એમની સાથે એમના જે બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય, આ લોકોનું દુઃખ છે એ કેવી રીતે દૂર થાય. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સુખ મુત્પદ્યતે એટલે કે ઉત્પદ્યતે, સુખમ ઉત્પદ્યતે, કેવી રીતે એમને સુખ ઉત્પન્ન થાય. સ્થાપનમ સર્વ વર્ણેષુ પ્રેમ પૂર્વમ પ્રયત્નતઃ. બધા વર્ણોની અંદર આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમનું મારે સ્થાપન કરવું છે. તો આપ મને વિધિ બતાવો, આપ મને કેવી રીતે એનું સ્થાપન કરી શકાય, એનું અનુષ્ઠાન કેવી રીતે કરી શકાય કે જેના દ્વારા આ પ્રેમ લક્ષણા ભક્તિ મહારાણી જે પધાર્યા છે એમનું અને જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ છે એ કઈ રીતે દૂર થશે. આપ મને પૂર્ણ રીતે સવિસ્તારથી સમજાવો. ત્યારે જ્ઞાનના અગાધ ભંડાર એવા સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ સનત કુમાર ઋષિઓ જે છે જે 5 વર્ષના છે પણ જ્ઞાનના સાગર છે. બ્રહ્માજીની પ્રથમ ઉત્પત્તિ છે, માનસ ઉત્પત્તિ છે અને એવો એમનો ઉત્તર આપતા કહી રહ્યા છે, કુમારા ઊંચું હું. આ કુમારો બોલી રહ્યા છે
માં ચિંતામ કુરુ દેવર્ષે, હે દેવર્ષિ તમે ચિંતા કરો માં, તમે ચિંતાથી મુક્ત થઈ જાઓ. હર્ષમ ચિત્તે સમાવહ, આપ તમારા ચિત્તની અંદર હર્ષ લાવી દો, હર્ષિત થઈ જાઓ, તમારી ચિંતા છોડી દો. ઉપાય સુખ સાધ્યોત્ર, આનો તો સુખ સાધ્ય ઉપાય છે. વર્તતે પૂર્વ એવહિ, પહેલેથી જ આનો તો ઉપાય જે છે એ રહેલો છે. અને બહુ સાચી વાત છે, જ્યાં સમસ્યાઓ છે ત્યાં સમાધાન છે, પણ એના માટે ધીરજ જોઈએ. આજે લોકોના જીવનની અંદર જો ખૂટતી કડી હોય તો તે છે ધીરજ. ધીરજ જો ન હોય તો આપણને યથાયોગ્ય આપણી સામે પણ એ સમસ્યાનું સમાધાન કે નિવારણ હોવા છતાં પણ આપણને એ દેખાતું નથી. ઘણી વખતે આપણને અનુભવ છે કે આપણી સામે જ વસ્તુઓ પડેલી હોય અને એમાંથી કોઈક નાની એવી વસ્તુ શોધતા હોય અને કોઈ આવી અને આપણને બતાવે કે આ તો જો તારી સામે જ પડેલું છે, ત્યારે આપણને દેખાય છે અહીંયા પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નારદજી ચિંતાથી વ્યાકુળ થયા છે, પોતાની ચિંતા નથી પણ બીજાની ચિંતા નારદજીને છે. અને એ ભક્તિ મહારાણીની ચિંતા જલ્દીથી જલ્દી, શીઘ્રાતિ શીઘ્ર કેવી રીતે દૂર થાય એના મનોમંથન એનું ચાલી રહ્યું છે. એટલે એમને ઉત્તર આપતા આ સનત કુમારો કહી રહ્યા છે કે હે દેવર્ષિ તમારી આ ચિંતા છોડો, એનો ઉપાય તો બહુ સરળ અને પહેલેથી છે. અહો નારદ ધન્યોસી વિરક્તા નામ શિરોમણિ, આપ તો વિરક્ત લોકોની અંદર જે વૈરાગી લોકો છે, કારણ કે નારદજી છે એ પૂર્ણ વૈરાગી છે અને એ દેવર્ષિ છે, દેવોના ઋષિ છે. તો આવા જે વિરક્ત નારદ છે એમને એ હર્ષ લાવવા માટે આ સનત કુમારો એને નવાજી રહ્યા છે, એમની સ્તુતિ કરી રહ્યા છે, એમને સારા શબ્દો કહી રહ્યા છે. અહો નારદ ધન્યોસી વિરક્તા નામ શિરોમણિ, તમે તો વિરક્તોમાં શિરોમણિ છો. સદા શ્રી કૃષ્ણ દાસા નામ અગ્રણી, તમે તો કૃષ્ણ દાસો જે છે, કૃષ્ણોના ભક્તો જેટલા છે એમાં સર્વથી અગ્રણી છો. અગ્રણી એટલે સૌથી વિશેષ છો, તમે એમાંના અગ્રણી છો. અને યોગ ભાસ્કર, યોગની અંદર તો તમે સૂર્ય જેવા છો, તમે સારી રીતે યોગી છો, તો યોગના ભાસ્કર છો. કૃષ્ણના દાસોની અંદર તમે અગ્રણી છો. અને ત્વયી ચિત્રમ ન મંતવ્યમ ભક્ત્યર્થમ અનુવર્તિને, તમારી અંદર તો ભક્તિ રહેલી છે. અને વળી ભક્તિ અંદર જેની અંદર હોય એમને વળી આવું વર્તન એ યોગ્ય નથી તમારા માટે. ઘટતે કૃષ્ણદાસસ્ય ભક્તે હે સંસ્થાપના સદા, અને આવા શ્રી કૃષ્ણના ભક્ત જે છે એમના માટે તો આ ભક્તિની સ્થાપના કરવી એ જ ઘટે છે, એ જ એમના માટે યોગ્ય છે, એ જ એમના માટે સુંદર કાર્ય છે. તો આપ તો આ કરવા જઈ રહ્યા છો. ઋષિભિ બહુ લોકે પંથાનઃ પ્રકટીકૃતાઃ, અનેક ઋષિઓએ અનેક પ્રકારના માર્ગો અને અનેક પંથો અને અનેક ગ્રંથો આપણી સમક્ષ મૂકેલા છે. પણ હવે એમાંથી કયું યોગ્ય છે, આપણે કોનું સિલેક્શન કરવું, આપણે કોનું ચયન કરવું અને કોની સાથે આપણે આપણો તાર બાંધવો, એ ઋષિઓએ તો ઘણા બધા કરેલા છે, માર્ગો બતાવેલા છે, પંથો બતાવેલા છે. શ્રમ સાધ્યસ્ય તે સર્વે પ્રાય સ્વર્ગ ફલપ્રદાહ, એ બધા તો બહુ ખૂબ જ એમાં શ્રમ કરવો પડે છે, એમાં ખૂબ મહેનત પડે છે. અને મહેનત કર્યા પછી પણ ફળ શું મળે છે? તો કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન નથી મળતા, આપણને ઐશ્વર્ય મળે છે, આપણને સારું આયુષ્ય મળે છે, આપણને ધન્યતા અનુભવાય છે, પરંતુ એ કાંઈ આપણા માટે કામનું નથી. આપણને તો ભગવાન કેવી રીતે મળે, ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, એવો માર્ગ જોઈએ છે. તો એવો માર્ગ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? જરૂરથી એ પ્રભુના માર્ગ ઉપર કેવી રીતે આપણે પ્રસ્થાન થઈ શકીએ એ આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને
જય શ્રી કૃષ્ણ.